નમસ્કાર દર્શક મિત્રો, 14મી ગુજરાત વિધાનસભાનું 10મું સત્ર હાલ ચાલી રહ્યું છે। દર્શક મિત્રો, આજના દિવસે વિધાનસભા ગૃહમાં હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં। તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા। ગાંધીનગર જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોરના પ્રશ્નનો જવાબ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી શ્રી નરેશભાઈ પટેલે આપ્યો હતો। માન્ય અધ્યક્ષશ્રી, હું માન્ય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના શું છે અને આ યોજનામાં શું લાભ મળે છે અને કોને લાભ મળે છે તથા કયા સમયગાળા દરમિયાન લાભ મળેલ છે। મારો પ્રશ્ન નંબર 2, છેલ્લા એક વર્ષમાં તારીખ 31/1/2022ની સ્થિતિએ ગાંધીનગર જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના હેઠળ તાલુકાવાર અનાજનું કેટલું વિતરણ થયેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા જે આપણા અંત્યોદય અને PHHના લાભાર્થીઓને જે મળવાપાત્ર જે અનાજ છે એના સિવાયનું પણ આપણે એને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવાનું મફત ભારત સરકારે નિર્ણય લીધેલો હતો અને એ રીતે આપણે કોરોના મહામારીની અંદર છેલ્લે 11 મહિના સુધી એટલે આ છેલ્લો આ માર્ચ મહિના સુધી આપણે આવા લાભાર્થીઓને મફત અનાજ આપી રહ્યા છે। માન્ય અધ્યક્ષશ્રી, કોરોના મહામારીની અંદર મારે આપણી રાજ્ય સરકારને આદરણીય વિજયભાઈ અને નીતિનભાઈની સરકારને પણ અભિનંદન આપવા પડે કે તે સમયે અન્નબ્રહ્મા યોજના પણ શરૂ કરેલી અને કેટલીક જગ્યાએ જેની પાસે કાર્ડ પણ નથી, કોઈ આધાર નથી અને ભૂખ્યું સૂઈ નહીં જાય એની પણ વ્યવસ્થા કરવી જોઈએ। એ પ્રકારની વ્યવસ્થા કરીને એને પણ આપણે મફત અનાજ આપવાનો નિર્ણય લીધેલો। ને માન્ય અધ્યક્ષશ્રી, જે રીતે આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની વિગત મેં આપી, એમણે બીજા પ્રશ્નમાં એ રીતે પણ પૂછ્યું કે અમારા ગાંધીનગર જિલ્લામાં તાલુકા પ્રમાણે કેટલું અનાજ મળ્યું? તો માન્ય અધ્યક્ષશ્રી, ગાંધીનગર જિલ્લાની અંદર કલોલ તાલુકામાં ઘઉં અને ચોખા બંને થઈને 7,909 મેટ્રિક ટન, ગાંધીનગરની અંદર 9,321 મેટ્રિક ટન, ગાંધીનગર ઝોનલની અંદર 935 મેટ્રિક ટન અને દહેગામની અંદર 8,444 મેટ્રિક ટન, માણસાની અંદર 8,682 મેટ્રિક ટન, આમ 35,291 મેટ્રિક ટન આપણે ગાંધીનગર જિલ્લાની અંદર આપવામાં આવ્યું। માનનીય શ્રી જગદીશભાઈ પટેલ। આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે દિવ્યાંગ, એકલ વૃદ્ધ હોય, અસહાય હોય, વ્યાજબી ભાવની દુકાન સુધી જઈ શકે તેમ ન હોય તો તેવા લાભાર્થી માટે કોઈ વ્યવસ્થા સરકારશ્રીએ વિચારેલી છે કે કેમ? અને બીજું, ગાંધીનગર જિલ્લામાં માર્ચ 2022ની સ્થિતિએ કુલ કેટલા કેટેગરીવાર રેશન કાર્ડ ધારકો છે? માનનીય મંત્રીશ્રી। માન્ય અધ્યક્ષશ્રી, જે જગદીશભાઈ જે પ્રશ્ન ખૂબ સારો એક સંવેદનશીલ પ્રશ્ન ઉપસ્થિત કર્યો, માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા આનંદ થાય છે કે આપણી સરકાર સમાજના દરેક તબક્કાના લોકોની દરકાર રાખે છે। માન્ય અધ્યક્ષશ્રી, જે દિવ્યાંગ કે એકલ વૃદ્ધ જેવી વ્યક્તિ માટે આપણે એમના ખૂબ નજીકના કોઈ સંબંધી હોય અથવા કોઈ પડોશી હોય એની પાસે આપણે 7 નંબરનું ફોર્મ ભરાવીએ છીએ અને એ ફોર્મ ભરાવ્યા પછી એ વ્યક્તિ પોતે એમને વાલી તરીકે એને મળતું રેશનનું જે કંઈ સામાન હોય એ પહોંચાડીને એને એ વ્યવસ્થા એ રીતે આપણે પૂરી પાડીએ છીએ। માન્ય અધ્યક્ષશ્રી, બીજો પ્રશ્ન જગદીશભાઈ જે ઉપસ્થિત કર્યો કે ગાંધીનગર જિલ્લામાં 2022ની સ્થિતિએ કુલ કેટલા કેટેગરીવાર રેશન કાર્ડ ગ્રાહકો છે? માન્ય અધ્યક્ષશ્રી, ગાંધીનગરની અંદર અંત્યોદય કુટુંબો 11,000 છે, એના કુલ જનસંખ્યા થાય છે 48,000 અને અગ્રતા ધરાવતા જે કુટુંબો છે એ કાર્ડની સંખ્યા થાય છે 1,59,000
એની જનસંખ્યા થાય છે 7,87,000. આમ કુલ જે નોન એફએસએલ અને જે એનએફએસએ આમ મળીને 2,83,000 કુટુંબો અને 13,15,000 જનસંખ્યા થાય છે. માન્ય શ્રી બળદેવજી. હું આપના દ્વારા મંત્રીશ્રીને પૂછવા માગું છું કે ગાંધીનગર જિલ્લાની અંદર અનાજની ગેરરીતિની ફરિયાદો આપને મળી છે, અને મળી હોય આવી કેટલી ફરિયાદો મળી છે? માન્ય અધ્યક્ષશ્રી, મેં પહેલાં પણ કહ્યું છે કે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ વખતે અમારા ભૂપેન્દ્રભાઈ ભિક્ષુકો પણ ભૂખા સૂઈ નહીં જાય એ પ્રકારની જોગવાઈ કરી રહ્યા છે. જે રીતે મેં કેટલાક મેટ્રિક ટનનો અનાજનો જથ્થો પણ કહ્યો, માન્ય અધ્યક્ષશ્રી, મને કહેતા આનંદ થાય છે આપણે બધા જ લોકો આજે વિધાનસભા ગૃહની અંદર જ્યારે પ્રતિનિધિ તરીકે આવીએ છીએ ત્યારે આપણને અનેક પ્રકારના અનુભવો થાય છે. કેટલાક વડીલોના બબ્બે દીકરા હોય ને તો એ મા બાપને ખવડાવતા નથી, એવા પણ પ્રસંગો આપણે જોઈએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, મારે પ્રધાનમંત્રીને ધન્યવાદ આપવા પડે કે આટલા લાંબા સમય સુધી એમણે મફત અનાજ આપીને આવા ગરીબોની ચિંતા કરી છે. એમણે જે પ્રશ્નો ઉપસ્થિત કર્યો છે કે કોઈ ગેરરીતિ થાય છે કે કેમ, માન્ય અધ્યક્ષશ્રી, સમયસર અમારી પાસે જેવી ફરિયાદ આવે એટલે અમે એની તપાસ કરીએ છીએ. જે જથ્થો પકડાયો છે એ 16,000ની કિંમતનો જથ્થો હતો. 8,33,000 રકમનો એમને દંડ વસૂલ કર્યો છે, અને પરવાનો આપણે રદ કરેલો છે, 4નો રદ કરેલો છે, અને 2નો અત્યારે હિયરિંગ ચાલી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં મફત પાઠ્યપુસ્તક યોજના અંગે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, મારે માનનીય મંત્રી પાસે જાણવું છે કે આ યોજના શું છે અને એ યોજનામાં કયા કયા વર્ગના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે? માન્ય મંત્રી શ્રી. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર અને નરેન્દ્રભાઈથી શરૂઆત કરીને આજ દિન સુધીના મુખ્યમંત્રીશ્રીઓએ આપણા વિદ્યાર્થીઓ, માનનીય અધ્યક્ષશ્રી, આપણા પુસ્તકો દ્વારા ફ્રીમાં ભણે એના માટેની રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને બાળકોના શિક્ષણનો આર્થિક બોજ ન પડે એ શુભ આશયથી રાજ્યની સરકારે પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પૂરું પાડવાનું આયોજન કર્યું. આ મફત પાઠ્યપુસ્તક યોજના એમને કહેવામાં આવે છે. ગોવિંદભાઈ, આ યોજનાની શરૂઆતમાં આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ કે જેમના માતા પિતા કે વાલીની વાર્ષિક આવક 8400 હતી તેમને મફત પાઠ્યપુસ્તક આપવામાં આવતા. પાછળથી નિરંજનભાઈ, આ તમારી સરકારે કર્યું હતું, આવક મર્યાદા વધારીને 15,000 કર્યા, એ પછી આવક મર્યાદા વધારીને 25,000 કર્યા. માન્ય અધ્યક્ષશ્રી, આવક મર્યાદાના આધાર ઉપર જે અમારા વિપક્ષના લોકો કહે છે એમણે એ ગરીબ વિદ્યાર્થીઓ, શ્રમિક વિદ્યાર્થીઓ, ખેતમજૂરને, ખેડૂતના બાળકો, એમની ચિંતા નહોતી કરી. મને કહેતા આનંદ થાય છે માનનીય અધ્યક્ષશ્રી, આ બધા માપદંડો એને ઉપર અને પાર જઈને રાજ્યના જે તે વખતના મુખ્યમંત્રી દીર્ઘદ્રષ્ટા, આજે સમગ્ર વિશ્વનું ગૌરવ અને તાકાતવર નેતૃત્વ વિશ્વનું એવા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં શિક્ષણ વિભાગે, માનનીય અધ્યક્ષશ્રી, એમનો વ્યાપ વધારવા, વિદ્યાર્થીઓને શિક્ષણમાં અભિરુચિ વધે તેવા ઉમદા હેતુથી આ યોજના હેઠળ રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ 9 થી 12માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, માનનીય અધ્યક્ષશ્રી, વારે વારે અનુસૂચિત જાતિ, એસટી, એસસી, બક્ષી પંચ એમની વાત કરનાર માનનીય અધ્યક્ષશ્રી, મારે વિનમ્રપણે ધ્યાન દોરવું છે. એના માતા પિતા કે વાલીની વાર્ષિક આવક મર્યાદાને ધ્યાનમાં રાખ્યા વગર માનનીય અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ જે નિર્ણય લીધો, તમામ મુખ્યમંત્રી આનંદીબેન હોય, વિજયભાઈ હોય, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ હોય, હવે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર માનનીય અધ્યક્ષશ્રી વિના મૂલ્યે કોઈ પણ આવક મર્યાદા રાખ્યા વગર આને ગરીબ જે વાલીઓ છે એમના બાળકોની ચિંતા કરી કહેવાય. નિરંજનભાઈ, આ રાજ્યની સરકાર એમણે માનનીય અધ્યક્ષશ્રીએ નિર્ણય લીધો અને ભારતીય જનતા પાર્ટીની સરકારે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ વિશાળ શૈક્ષણિક હિતને ધ્યાનમાં લઈને અભ્યાસ માટે જરૂરી સવલતો અને માતા પિતાના વાલીઓને તકલીફ ન પડે એમના માટે માનનીય અધ્યક્ષશ્રી આ પાઠ્યપુસ્તકો
એ વિનામૂલ્યે રાજ્યના વિદ્યાર્થીઓને આપવાનો નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધો છે. માનનીય શ્રી ગીતાબા જાડેજા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસેથી એ જાણવા માંગુ છું કે પાઠ્યપુસ્તકમાં CR કોડ શા માટે મૂકવામાં આવેલ છે અને તેનાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે? માનનીય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, અમારા સન્માની ગૃહના સભ્ય બેન શ્રી ગીતાબેને ખૂબ મહત્વનો અને મારી વિનંતી છે કે માનનીય અધ્યક્ષશ્રી અહીંયા હમણાં જ અમારા માનનીય મંત્રીશ્રી આરોગ્ય મંત્રી એમની માંગણીઓ લઈને આવ્યા હતા. એમાં પણ માનનીય અધ્યક્ષશ્રી કોરોનાની ચર્ચા થઈ. માનનીય અધ્યક્ષ QR કોડને પણ એને સુસંગત છે. રોજિંદા જીવનની અંદર માનનીય અધ્યક્ષશ્રી QR કોડનું પૂરું નામ ક્વિક રિસ્પોન્સ કોડ છે, જેમાં ઉપયોગી વેમ્બલિક્સ હોય છે. આજે તેનો ઉપયોગ ઓનલાઈન પેમેન્ટ, આધાર કાર્ડથી માંડીને વેક્સિન સર્ટિફિકેટ વગેરેમાં જોવા મળે છે. માનનીય અધ્યક્ષશ્રી QR કોડ સ્કેન કરીને તેમાંથી માહિતી વાંચી કે જાણી શકાતી હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, કેટલીક વાર એવું કહેવામાં આવે કે અમારા નેતા હાલ આવ્યા પણ એ કોમ્પ્યુટર ધૂળ ખાતા રહ્યા અને આજે અમારી સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર QR કોડ સુધી માનનીય અધ્યક્ષશ્રી પહોંચી છે. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ દરેક ક્ષેત્રમાં તેનો ઉપયોગ દિન પ્રતિદિન માનનીય અધ્યક્ષશ્રી આપણે જાણીએ છીએ કે વધતો જાય છે. શિક્ષણ જગતમાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આ પૂર્વ વિજયભાઈના નેતૃત્વમાં માનનીય અધ્યક્ષશ્રી એ ખૂબ સુંદર રીતે કરે છે. 2018થી ક્રમશઃ પાઠ્યપુસ્તકોમાં QR કોડનો સમાવેશ માનનીય અધ્યક્ષશ્રી કરવામાં આવ્યો છે અને જે આ રાજ્યમાં સૌપ્રથમ વાર છે. હું અભિનંદન આપીશ વિજયભાઈને, ભૂપેન્દ્રભાઈને કે રાજ્યના વિદ્યાર્થીઓ એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભણતા શીખતા શીખે એના માટે માનનીય અધ્યક્ષશ્રી આ પ્રકારનો નિર્ણય કર્યો. વિવિધ વિષયોની માહિતી સરળતાથી હાથવગી કલ્લો દુનિયા મુઠ્ઠી મેં નીતિનભાઈ આ પ્રકારના અભિગમ સાથે જે નિર્ણયો લીધા છે એના માટે માનનીય અધ્યક્ષશ્રી વિદ્યાર્થી, વાલી, શિક્ષક, પ્રશિક્ષક માનનીય અધ્યક્ષશ્રી આ બધાને આ મોટા જનસમુદાય સમક્ષ આ ઉપલબ્ધ બનાવી શકાતું હોય છે. QR કોડ પુસ્તકોમાં દાખલ કરવા તથા તેના ઉપયોગ બાબતે ગુજરાત રાજ્યમાં સાંભળજો સમગ્ર દેશમાં પ્રથમ છે. આને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો કહેવાય. માનનીય અધ્યક્ષશ્રી એ માત્ર વિદ્યાર્થી શાળામાં જ નહીં, ઘરે મોબાઈલમાં સરળતાથી ડિજિટલ કન્ટેન્ટ જોઈ શકે, શીખી કે ડાઉનલોડ કરી શકે. માનનીય અધ્યક્ષ, આપણે બધા જાણીએ છીએ કે બાળકમાં જે ટેલેન્ટ છે, કદાચ આપણું મોબાઈલ પણ એ આપણો દીકરો કે દીકરાનો દીકરો કે દીકરી હાથમાં લે તો માનનીય અધ્યક્ષ આપણને શીખવાડે છે. તો એ બાળકને અત્યારથી એ પ્રકારનો ઉપયોગ કરતા શીખે. આ હેતુથી રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે માનનીય અધ્યક્ષ આ બધું જ શીખવા માટે સ્વ અધ્યયન કરી શકે, જરૂર મુજબ વારંવાર અભ્યાસ એ માનનીય અધ્યક્ષશ્રીએ કરી શકે QR કોડના આધાર ઉપર. એ પ્રકારે માત્ર વિદ્યાર્થી નહીં, શિક્ષક, પ્રશિક્ષક પણ માનનીય અધ્યક્ષે આ સંદર્ભે સાહિત્ય તરીકે તેનો ઉપયોગ એ આજના દિવસે કરે છે. તેમજ વિદ્યાર્થીઓને તેમની વ્યક્તિગત જરૂરિયાત મુજબ ડિજિટલ શૈક્ષણિક સંસાધનોનું સૂચન કરી તેમને યોગ્ય માર્ગદર્શન પણ માનનીય અધ્યક્ષશ્રી આના દ્વારા એ પૂરું પાડે છે. QR કોડ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું શિક્ષણ સીધું જ વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે, જેથી વિદ્યાર્થીઓના રાજ્યમાં કોઈ પણ ખૂરે ઘેર બેઠા એ વાડીમાં હોય, એ ડુંગરામાં હોય, એ દરિયાઈ પટ્ટીમાં હોય, એ માની જ્યાં પણ એનું નેટવર્ક આવે છે ત્યાંનો ઉપયોગ એ માનનીય અધ્યક્ષશ્રી કરી શકે છે. અને એના માટે માનનીય અધ્યક્ષશ્રી વેબસાઇટ કે અન્ય લિંક પણ બાળક છે એમને યાદ રાખવાની આવશ્યકતા રહેતી નથી. મેં હમણાં જ વાત કરી કે અમારા સન્માનની માનનીય મંત્રીશ્રી ઋષિભાઈ વાત કરતા હતા. માનની કોરોનાની સ્થિતિમાં પણ એ જે પરિસ્થિતિ છે એની સામે લડતા લડતા એક આફતને અવસરમાં પલટવા માટે નરેન્દ્રભાઈ માનનીય અધ્યક્ષશ્રી જે વિઝન બતાવ્યું છે, હું એ જ કહું છું અમિતભાઈ, ટૂંકમાં આ જવાબ સમજવા આપો. જેવું છે. માનનીય અધ્યક્ષશ્રી, કોરોનાના કપરા કાળમાં પાઠ્યપુસ્તકમાં QR કોડની ઉપયોગિતા એ સૌથી વધારે સાબિત થઈ છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ માનનીય અધ્યક્ષશ્રી એ પાઠ્યપુસ્તકના ઈ કન્ટેન્ટ આના દ્વારા મેળવી શક્યા છે. નવા કપરા કાળમાં પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ માંડેથી ગરીબ વિદ્યાર્થી, ગામડામાં રહેતો વિદ્યાર્થી, ડુંગરામાં રહેતો વિદ્યાર્થી, આદિવાસી વિસ્તારની અંદર રહેતો વિદ્યાર્થી, એને માનનીય અધ્યક્ષશ્રી ઓનલાઈન શિક્ષણનો લાભ આ QR કોડ દ્વારા મળ્યો. માનનીય શૈલેષભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, 60,328 વિદ્યાર્થીઓને પુસ્તકો આપવામાં આવ્યા છે, તો પર વિદ્યાર્થી દીઠ કેટલો ખર્ચ થયો છે માન્ય મંત્રીશ્રી જણાવો. માનનીય મંત્રીશ્રી.
માની અધ્યક્ષશ્રી કેટલીક નેગેટિવ માત્ર અપ્રચાર કરીને માત્ર ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનું સારું ન લાગે એવા પ્રયાસો વર્ષોથી કરે છે, પણ 95 થી કારી ફાવી નથી ને 22 ફાવવાની નથી. પ્રશ્નનો જવાબ એટલે આપો. માનનીય અધ્યક્ષશ્રી છતાં પણ એમણે એક વાત કરી છે કે પ્રતિ વિદ્યાર્થી દીઠ કેટલો ખર્ચ થાય છે. વિદ્યાર્થીઓ દીઠ તો કરોડો રૂપિયા માનનીય અધ્યક્ષશ્રી ખર્ચ થાય છે, પણ વિદ્યાર્થી દીઠ 530 રૂપિયાનો ખર્ચ એ માનનીય અધ્યક્ષશ્રી થાય છે. મહેકમમાં 91.49% જગ્યાઓ માનનીય અધ્યક્ષશ્રી આજે પણ ભરેલી છે. સુરત જિલ્લામાં આર્સેલર મિત્તલ ગ્રુપને ફાળવેલ જમીન અંગે જંબુસરના ધારાસભ્ય શ્રી સંજયભાઈ સોલંકીના પ્રશ્નનો જવાબ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, ભારત સરકારના 16/21ના પત્રથી 65.73 હેક્ટર જમીનના ડાયવર્ઝન માટે મિત્તલ ગ્રુપને વનની જમીન ફાળવા મંજૂરી આપવામાં આવેલ તે દરખાસ્ત ભારત સરકારને ક્યારે મોકલેલ? માન્ય અધ્યક્ષશ્રી, કોઈ પણ કંપની વન વિભાગના અંતર્ગત જમીન માગે છે ત્યારે સરકારનો 1980નો જે કાયદો છે તે અંતર્ગત આપણે એમને જમીન ફાળવીએ છીએ. અને આર્સેલર મિત્તલ ગ્રુપની માન્ય અધ્યક્ષશ્રીએ જે એમણે તારીખ માગી છે કે ક્યારે આપણે ભારત સરકારને એ મોકલી આપી, એ જવાબો એમને અરજીની તારીખ 16/9/2010ના રોજ અને ભારત સરકારની સૈદ્ધાંતિક મંજૂરી 7/6/2014ના રોજ અને બાકીની જે જમીન હતી 27 હેક્ટરની અને 13/7/2015 આપણે મોકલી આપી હતી. માન્ય શ્રી પિયુષભાઈ. માન્ય અધ્યક્ષ મહોદયાજી, કે વન સંરક્ષણ ધારો ક્યારથી અમલમાં આવ્યો, આ ધારાનો હેતુ શું છે? આ ધારા હેઠળ રાજ્ય સરકાર દ્વારા મહત્વના જાહેર હેતુઓ જેવા કે સિંચાઈ અને રસ્તા માટે તેમજ અનુસૂચિત જનજાતિ લોકોના ઉપયોગ માટે આપવામાં આવેલ જમીનની વિગતો શું છે? અને આ ધારો અમલમાં આવ્યા પછી ઉદ્યોગોને કેટલી જમીનો આપવામાં આવી છે? માનનીય મંત્રી શ્રી. માન્ય અધ્યક્ષશ્રી, વન સંરક્ષણ ધારો તારીખ 25/10/1980 એટલે માન્ય કોંગ્રેસના વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીજી હતા ત્યારે આ અમલમાં આવ્યો હતો. આ ધારાનો મુખ્ય હેતુ કે વનનું સંરક્ષણ કરવું, જંગલોનો આડેધડ કપાય નહીં, જ્યારે પણ વિકાસના કામો અથવા જાહેર હિતના કામો માટેના છૂટક વન જમીન વપરાશમાં લેવાની હોય ત્યારે વનોનું આવરણ ઘટે નહીં અને તે રીતે વિકાસના કામો શક્ય બને એટલા માટે આપણે જમીન આવડી છે. વન સંરક્ષણ ધારા 1980 અમલમાં આવ્યા બાદ માન્ય અધ્યક્ષશ્રી 1980 થી 1995 એ વન વિભાગની જમીનો 1980 થી 1993 સુધી જે સરકાર હતી પક્ષની એટલે કોંગ્રેસની 11,710 હેક્ટર જમીન એમણે ફાળવી છે ઉદ્યોગોને ખાણ ખનીજ માટે. અને 95 પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, એમણે 3,054 હેક્ટર જમીન ફાળવી છે. સાથે સાથે 1980 બાદ જે ઉદ્યોગો માટે કુલ જમીન ફાળવી કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ 14,754 હેક્ટર જમીન ફાળવી. અને અન્ય હેતુ માટે એ ભારતીય જનતા પાર્ટી સરકારે હું એવું કહીશ કે લગભગ 57,774 હેક્ટર ભારતીય જનતા પાર્ટી સરકારો જમીન ફાળવી. પણ કયા હેતુસર? તો 3,023 હેક્ટર જમીન માન્ય અધ્યક્ષશ્રી સિંચાઈ માટે, જ્યાં નહેર નીકળતી હોય, પાઇપલાઇન નીકળતી હોય, સૌની યોજના નીકળતી હોય પાઇપલાઇન માટે 3,023 હેક્ટર જમીન ફાળવી. 9,396.31 હેક્ટર રોડ રસ્તા પહોળા કરવાના થાય અને અન્ય માટે રસ્તાઓ ડાયવર્ટ કરવા માટે જગ્યા ફાળવવામાં આવી. આખા ગૃહને આનંદ થાય એવી કામ ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. 39,750.59 હેક્ટર જમીન મારા અનુસૂચિત જનજાતિના એસટીના ખેડૂતોને જમીનના નિયત કરવા માટે એ હેતુસર જમીન ફાળવી છે. માન્ય અધ્યક્ષશ્રી, 1992માં સિક્કા સોલ્ટ વર્કર્સની કંપનીને 202 હેક્ટર, 1992માં સૌરાષ્ટ્ર સોલ્ટ વર્કર્સની માઇનિંગ કંપનીને 588 હેક્ટર, 1992માં સોલાર એન્ડ એલાઇડ ઉદ્યોગ કંપનીને 955 હેક્ટર, 1992માં બલાલપુર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને 1214 હેક્ટર, 1992માં ગાયત્રી સોલ્ટ માઇનિંગ લીઝને 134 હેક્ટર, 1992માં ચોગેલ પ્રાઇવેટ લિમિટેડને
શાંતિથી જવાબ આપો. માન્ય અધ્યક્ષશ્રી, આર્સેલર મિત્તલને માત્ર 65 હેક્ટર જમીન આપી છે અને એની સામે કોંગ્રેસે જે જમીનો આપી છે, માન્ય અધ્યક્ષ, એનું લિસ્ટ ઘણું લાંબુ છે. હજી જો આપ મંજૂરી આપતા હો તો માન્ય અધ્યક્ષ, અમારે બધા જ જવાબો વિધાનસભાના ગૃહમાં મારે મેજ પર મૂકવા છે. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના મારફત મંત્રીશ્રી પાસેથી એ જાણવા માંગુ છું કે વન વિભાગના જમીનના ડાયવર્ઝન માટે કયા નિયમો આવેલા છે અને આ જમીન કયા દરમાં વેચવામાં આપવામાં આવે છે? માનનીય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય ધારાસભ્ય સંગીતાબેને જે પ્રશ્ન પૂછ્યો એમને જણાવવા માંગીશ કે માળખાકીય સુવિધાઓ ઉદ્યોગો માટે વન જમીનની માંગણીની અનિવાર્યતા ચકાસીને વન જમીનના ડાયવર્ઝન માટે ભારત સરકારશ્રીના વન સંરક્ષણ 1980ના કાયદાકીય જોગવાઈ, નિયમો, ગાઈડલાઈન પ્રમાણે ભારત સરકારશ્રીની પૂર્વ મંજૂરી મેળવવાની થાય છે. આ માટે મુખ્ય નિયમો મુજબ પ્રથમ તો કાયદા હેઠળ ડાયવર્ટ થતી જમીનનું લીગલ સ્ટેટસ. માન્ય અધ્યક્ષશ્રી, આ હાઉસના તમામ સભ્યોને જાણવાનું એટલા માટે છે કે આપણે કોઈ પણ કંપનીને જમીન આપીએ એ જમીનનું લીગલ સ્ટેટસ બદલાતું નથી. એ એના 7/12ના ઉતારામાં એનો જમીનનો માલિક ફોરેસ્ટ એટલે આપણું વન વિભાગ રહે છે. માન્ય અધ્યક્ષશ્રી, આ ખૂબ અગત્યની વસ્તુ છે. સાથે સાથે 7/12ના ઉતારાનું જમીન સ્ટેટસ બદલાતું નથી. માલિકીનો હક આર્સેલર મિત્તલને માલિકીનો હક બિલકુલ મળતો નથી. માન્ય અધ્યક્ષશ્રી, પછી એને અધ્યક્ષશ્રી એ જમીન ઉપર એને લોન લેવી હોય, લોન મોર્ગેજ કરવી હોય તો એ પણ મળતી નથી. કાયદાની જોગવાઈઓ હેઠળ વળતર વનીકરણ માટે જમીનના બદલામાં જમીન અને વૃક્ષના બદલામાં વૃક્ષો દ્વારા નુકસાનના વળતરની જોગવાઈ કરવામાં આવી છે. વૃક્ષો કાપણીનો ખર્ચ લેવા, હમણાં જ મારા સભ્યશ્રી પૂછતા તો વૃક્ષો કાપણીનો ખર્ચ પણ આપણે લઈએ છીએ. વૃક્ષોના વાવેતર માટે પ્રતિ હેક્ટર 4.5 લાખ રૂપિયાની વસૂલાત કરીએ છીએ. વળતર નવીકરણ માટે ડાયવર્ટ થતી વન જમીન સામે તેટલું જ ક્ષેત્રફળ ધરાવતી વનનો ઉછેર થઈ શકે તેવી ગુણવત્તાવાળી બિન જંગલની જમીન એટલે યુઝર એજન્સી દ્વારા વન વિભાગને સુપ્રત કરવાની થાય છે. તેના ઉપર વનીકરણ માટે થનાર ખર્ચ યુઝર એજન્સી દ્વારા ભરપાઈ કરવામાં થાય છે. વળતર વનીકરણ માટે મળેલ બિન જંગલની જમીન વન વિસ્તાર તરીકે જાહેર કરવાની થાય છે. નામદાર સુપ્રીમ કોર્ટના વર્ષ 2008 હુકમ મુજબ માગણી થયેલ વન વિભાગની પ્રતિ હેક્ટર નેટ પ્રેઝન્ટ વેલ્યુ યુઝર એજન્સીને ભરપાઈ કરવાની થાય છે. તે ઉપરાંત વન વિભાગને અને વન્ય પ્રાણીને પર્યાવરણના રક્ષણ માટે જરૂરી યોગ્ય વધારાની સર્વતોમણ મૂકવામાં આવે છે. આ સિવાય માન્ય બીજો જે જવાબ માંગ્યો છે મેં હમણાં જ એ આપી દીધો છે. માન્ય શ્રી વિવેકભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે અજીરા ખાતે આર્સેનલ મિત્તલ નિપોલ સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ કંપનીને વન જમીનની ફાળવણી બાબતે નામદાર હાઈકોર્ટમાં કોઈ કેસ થયેલ હતો? જો હા તો તેનો શું ચુકાદો આવ્યો? અને અધ્યક્ષશ્રી, નામદાર ગુજરાત હાઈકોર્ટ PIL કોઈ વ્યક્તિએ PIL કરી હતી નંબર 34 વર્ષ 2021ના અરજદાર બિરેન પાધ્યા દ્વારા દાખલ કરવામાં આવેલ ભારત સરકારશ્રીની મંજૂરીના હુકમો રદ કરવા, યુઝર્સ એજન્સીને જંગલની જમીન તબદીલી નહીં કરવાનો હુકમ કરવા, ઉપરોક્ત અનામત જંગલને પક્ષીઓને વન્યપ્રાણી રહેણાંક તરીકે વિકસાવવા, ભારત સરકારના સૈદ્ધાંતિક મંજૂરીના શરતોનો પાલન રિપોર્ટના હાઈકોર્ટના સમક્ષ પ્રસ્તુત કરવા, જ્યાં સુધી આ કેસનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી જમીન પર સ્ટે આપવો, કેસ પડતર છે ત્યાં સુધી વન જમીનનું સ્ટેટસ નહીં બદલાય તે હુકમ કરો. માન્ય અધ્યક્ષશ્રી, હવે ચુકાદો કહું છું. નામદાર હાઈકોર્ટ. જગદીશભાઈ, અગર મેટર સબ જ્યુડિસ ના નથી મેડમ, નથી. થઈ ગયું. માન્ય અધ્યક્ષશ્રી, ભારતીય જનતા પાર્ટીની પારદર્શક સરકારના હાઈકોર્ટ પણ જોઈ રહી છે ને એમણે પણ ખૂબ સરસ નિર્ણય આપ્યો છે. આ ગૃહના તમામ મિત્રો એટલા માટે સાંભળવો જોઈએ કે કોંગ્રેસ વારંવાર દરેક વર્ષે દરેક બજેટમાં આર્સેલર મિત્તલનો પ્રશ્ન હવે પછી ના આવે એટલા માટે કહું છું કે હાઈકોર્ટ દ્વારા આ બાબતે દરેક મુદ્દાની વિસ્તૃત છણાવટ ચકાસણી કરી કાયદાની તમામ જોગવાઈઓ મુજબ દરખાસ્ત મંજૂરીઓ હુકમ બરાબર જણાવતા તારીખ 6/10/2021ના રોજ કરી PILના નિકાલ કરેલ છે અને નામદાર હાઈકોર્ટના હુકમ મુજબ અરજદારની ઉપરોક્ત માંગણીને સુનાવણી દરમિયાન કરવામાં આવેલ વધારાની તમામ રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી. ટેટની પરીક્ષા નિયમિત યોજવા બાબતે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના પ્રશ્નનો જવાબ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, આગામી ભરતી ક્યારે કરવામાં આવશે અને આવા હજારો વિદ્યાર્થીઓને તક મળી રહે તે માટેનું શું આયોજન છે? માનનીય મંત્રી શ્રી. માન્ય અધ્યક્ષશ્રી, માની સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે એમાં માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત સરકાર ઉપરાંત દરેક રાજ્યમાં અલગ અલગ રીતે આ પરીક્ષાઓ લેવાય છે.
માન્ય અધ્યક્ષશ્રી, સમયે સમયે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે ભરતીઓ પણ કરી છે. ભૂતકાળમાં એના પર પ્રતિબંધ હતો. 3300 વિદ્યા સહાયકો માની અધ્યક્ષશ્રી પ્રાથમિક એની મેરિટ યાદી એ પણ મુકાણી છે. 28 તારીખે પણ એ ફાઇનલ યાદી માની અધ્યક્ષશ્રી મુકાવાની છે. ભૂપેન્દ્રભાઈનું અભિનંદન આપીશ કે આવતા વેત જ આ પ્રકારની વ્યવસ્થા કરી છે. સાથે સાથે એમણે ભરતીનું માનનીય અધ્યક્ષશ્રી મને પૂછ્યું છે ત્યારે 1998થી વિદ્યા સહાયકની ભરતીની માનનીય અધ્યક્ષશ્રી શરૂઆત થઈ. 1998થી 2010 સુધી 1,11,358 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી, આ જે ગાળો છે 98થી 2010 સુધીનો એ ભારતીય જનતા પાર્ટીનો શાસનનો ગાળો છે. ચંદ્રજીભાઈ સમજજો, તમારા વખતે 1,11,358 થી પણ વધારે 60% પ્રમાણે ભરતી કરવાની હોય છે. આપ જાણતા હશો. એ પ્રમાણે 1,11,358 ભરતી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી. એ વખતે શું સ્થિતિ હતી માન્ય અધ્યક્ષ, આના ઉપરથી ફલિત થાય છે. 2010થી રાજ્યમાં કેન્દ્રીકૃત ભરતીની માનની અધ્યક્ષની શરૂઆત થઈ. ઓનલાઈન ભરતી દ્વારા સંપૂર્ણપણે મેરિટ આધારિત. માન્ય અધ્યક્ષજી, મને કહેતા આનંદ એટલા માટે થાય છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મેરિટ આધારિત ભરતીની શરૂઆત થઈ અને ભૂતકાળમાં ઈચ્છે અને નોકરીએ લઈ લેવાની પદ્ધતિ કોંગ્રેસના શાસનમાં એ માન્ય અધ્યક્ષી રહી છે. એને દૂર કરીને સંપૂર્ણ મેરિટના આધારે માન્ય અધ્યક્ષી આજે જે વિદ્યા સહાયકની ભરતી થાય છે એને ક્યાંય પણ એવું લાગતું નથી માન્ય અધ્યક્ષી કે એની કુશળતા અને મેરિટને બાજુમાં મૂકવામાં આવે છે. માન્ય અધ્યક્ષી 2010 થી 2021 સુધી 53,123 માન્ય અધ્યક્ષશ્રી એ વિદ્યાશિક્ષકોની ભરતી કરવામાં આવી. 6,967 માન્ય અધ્યક્ષ શિક્ષકની ભરતી એ પણ કરવામાં આવી છે. એકંદરે અત્યાર સુધી 1,71,478 શિક્ષકોની માન્ય અધ્યક્ષશ્રી ભરતી કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, જે કેલેન્ડર વર્ષ હોય છે એ પ્રમાણે રાજ્યની સરકાર કોરોનાને બાદ કરતા માન્ય અધ્યક્ષશ્રી એ ભરતી પ્રક્રિયાઓ એ શરૂ રાખી છે. ભવિષ્યમાં પણ માન્ય અધ્યક્ષશ્રી જે પ્રકારના ધારાધોરણ છે, જે પ્રકારે એમની બદલી કરવાની માટેની જોગવાઈઓ છે, 40% બાકી રાખતા 60% પ્રમાણે જે ભરતી કરવાની છે માન્ય અધ્યક્ષશ્રી, એ પણ ભરતીઓ આવનારા દિવસો માન્ય અધ્યક્ષશ્રી અમે કરવાના છીએ. અને મને કહેતા આનંદ થાય છે કે 10,000 માન્ય અધ્યક્ષશ્રી પ્રવાસીની વાતો કરે છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી આપણો વિદ્યાર્થી ભણે એ જરૂરી છે. રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે આવતા વેત નિર્ણય માન્ય અધ્યક્ષશ્રી તો જે કોરોનામાં લીધો તો એ પ્રવાસી શિક્ષકોની ભરતી માન્ય અધ્યક્ષશ્રી 10,000 શિક્ષકો આપણો વિદ્યાર્થી એ માન્ય અધ્યક્ષશ્રી ભરતી પ્રક્રિયામાં થોડું લેટ થતું હોય છે, પ્રક્રિયાઓ હોય છે, તો એ શિક્ષણમાં તકલીફ ન પડે માન્ય અધ્યક્ષશ્રી એમના માટેની વ્યવસ્થા માન્ય અધ્યક્ષશ્રી કરી છે. ત્યારે હું ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું કે એમના નેતૃત્વની અંદર માન્ય અધ્યક્ષશ્રી 3300 વિદ્યા સહાયકોની ભરતી હું તમામ ટેટના વિદ્યાર્થીઓને જેણે પરીક્ષા આપી છે એને કહેવા માંગુ છું કે કોઈ લોકો ચડાવે તો એના ચડાવવામાં ન આવતા. દર્શક મિત્રો, લોકશાહીના ધબકારા આ કાર્યક્રમનો આજનો એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.